હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ ચટાકેદાર અને ટેસ્ટી એવું કાજુ ગાંઠિયાના શાકની રેસીપી. આ આપણે એક નવી રીતે તૈયાર કરીશું, તો રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે એકદમ સરસ તૈયાર થયું છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ છે એડ કરીશું. તેલ તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછું લઈ શકો છો. તેલ આપણું ગરમ થાય એટલે હવે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું છે એડ કરીશું. જીરું આપણું થોડુંક લાઈટ બ્રાઉન થાય એટલે હવે આપણે એમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરવાની છે. ત્યારબાદ મેં અહીંયા 2 મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતના ચોપ કરીને લીધી છે, એ હવે આપણે એમાં એડ કરીશું. તમે અહીંયા ડુંગળીને ખમણીને પણ એડ કરી શકો છો અથવા તો ડુંગળીની ડુંગળી પણ એડ કરી શકો છો. હવે આપણે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે, જેથી એમાં રહેલી જે કચાશ છે દૂર થઈ જાય અને એનો જે કાચો ટેસ્ટ છે એ આપણને શાકમાં ખાવામાં ના આવે. તો હવે આપણે ડુંગળીને થોડી વાર માટે અહીંયા સાંતળી લેવાની છે. ડુંગળી આપણી અહીંયા સરસ થઈ ગઈ છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું મરચાં અને લસણની પેસ્ટ છે એડ કરીશું. હવે આપણે આને સારી રીતે એમાં મિક્સ કરી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો અહીંયા સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આમાં મસાલા છે એ કરવાના છે, તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર છે એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું છે એડ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે અહીંયા રેગ્યુલર લાલ મરચું છે એડ કરીશું. ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલું ગરમ મસાલો છે આપણે અહીંયા એડ કરવાનો છે. ત્યારબાદ અહીંયા 1 મોટી ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે, એ આપણે આમાં એડ કરીશું, જેનાથી આપણા શાકનો જે કલર છે એકદમ સરસ આવશે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નિમક છે એડ કરીશું. નિમક તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. મેં અહીંયા 1 ચમચી જેટલું નિમક છે એડ કર્યું છે. હવે આપણે બધા જ મસાલાને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેશું. મસાલા આપણે અહીંયા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આમાં ટોમેટોની પ્યુરી છે એડ કરવાની છે. મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના ટોમેટોની પ્યુરી લીધી છે, એ હું અહીંયા એડ કરું છું. હવે આપણે આ પ્યુરીને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું, જેનાથી આપણી જે ગ્રેવીની થિકનેસ છે ખૂબ જ સરસ આવે. હવે આપણે લોટની ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેશું. આપણી ગ્રેવીમાંથી તેલ છે સરસ છૂટું પડી ગયું છે. તો ત્યારબાદ મેં અહીંયા અડધા કપ જેટલા કાજુને 4 થી 5 મિનિટ માટે પલાળીને અહીંયા લીધા છે, એ હવે આપણે આમાં એડ કરવાના છે. એકવાર તમે આ રીતે આ સબ્જી જરૂરથી બનાવજો, એકદમ સરસ ઢાબા પર મળે એવી તૈયાર થશે. હવે આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું. કાજુ આપણે અહીંયા સરસ મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ આપણે આમાં અડધા કપ જેટલું પાણી છે એડ કરીશું. તમારે અહીંયા ગરમ પાણી છે એડ કરવાનું છે, જેથી આપણી ગ્રેવીનો કલર છે એકદમ સરસ જળવાઈ રહે. તો હવે આપણે આને મિક્સ કરી દઈશું. અને હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને પાણીને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ ગ્રેવી છે સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં 1 કપ જેટલા ગાંઠિયા છે એડ કરીશું. તમે અહીંયા ગાંઠિયા તમારી પસંદ પ્રમાણે જાડા કે પાતળા એડ કરી શકો છો. હવે આપણે આને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આને ઢાંકી અને 2 મિનિટ માટે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ છે સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે બંધ કરી અને આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. અહીંયા મેં શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.